તો અમે આવી ગયા હતા દેવ મોગરા અને કરી લીધા હતા યામોગી માના દર્શન અને ગોઠવી દીધો હતો જમવાના પ્રોગ્રામ. પછી આવી ગયા હતા સોનુબેન ના શોપ પર. આપણને ફ્રીમાં શું મળ્યું તે તમને પછી બતાવું. તો શું કેવું મિત્રો, મોજ માને હું છું સતુ વ્લોગ્સ અને સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગમાં. તો આજે તો સવારના પરમાં હું, મમ્મી અને મારી બેન નીકળી ગયા દેવ મોગરા જવા માટે. અને ડેડિયાપાડા પહોંચ્યા ને કે આપણી એક્ટિવાને લાગી ગયેલી ભૂખ ને એની ભૂખ મટાવી તો એને આપી દીધી બરાબરની સ્પીડ. તો અમે હવે પહોંચી ગયા દેવ મોગરા ને કરી લીધા યામોગી માના દર્શન. ને પછી અમે આવી ગયા હતા સોનુબેન ના શોપ પર. એમણે તો અમારા માટે મસ્ત ઠંડી માઝા મંગાવી લીધી. ગરમીમાં મસ્ત ઠંડી માઝા પીવાની આઈ હાય. અહીંયા તો પર્સની વેરાયટી જોને મારી બેનને પણ એક પર્સ પસંદ આવી ગયો. તો સોનુબેને તો અમને આ પર્સ ફ્રીમાં આપી દીધો. એના બદલામાં તો આપણે શોપનું પ્રમોશન કરવું જ પડે. અહીંયા તો છોકરીઓ માટે એટલી જોરદાર વસ્તુઓ મળે છે કે એટલે કેવું છું, જ્યારે બી દેવ મોગરા આવો તો આ શોપ પર વિઝિટ કરતા જ જજો. શોપ નંબર 211, ત્રીજા નંબરની ગલીમાં બીજી દુકાન છે. મારી બેને પર્સ લીધો તો મારે બી કઈ લેવાનું તો મેં આ ઢીંગલી ઉચકી લીધી. ને પછી અહીંયા શીલાબેન બધા માટે ચોકોબાર લઈ આવી. તો ચોકોબાર ખાતા અમે આવી ગયેલા જ્યાં જમવાના પ્રોગ્રામ રાખેલો ત્યાં. ને અહીંયા તો બે ગ્રુપ પાડવામાં આવેલા હતા, એક નોનવેજ વાળું ને એક વેજ વાળું. ને પછી અહીંયા વેજ વાળી પલટન ખાવા લાગી ગઈ. તો અમે કેમ ના બાકી રહીએ, તો અમે બી બેસી ગયા અમારી ડીશો લઈને. આપણે તો ભાઈ મટન ખાવાડા. તો ભરપેટ જમવાનું જમીને અમે નીકળી ગયા હવે ઘરે જવા માટે. તો આજના વ્લોગની સમાપ્તિ અહીંયા જ કરીએ છીએ.